भजन बिना काहे को दे काहे को दे भजन बिना काहे को दे काहे को दे जिन इश्क में सिर ना दिया दुख में दिया तो क्या दिया दुख में दिया तो क्या दिया जिन इश्क में सिर ना दिया काम मोज मजलो भगवाने काम मोज मजलो वृथा उमर गुजरी काहे को दे हरी भजन रूपा उमर गुजरी भजन बिना रूपा उमर गुजरी भजन बिना आए पोते हरी भजन बिना आए पोते भजन बिना काहे को दे काहे को दे काहे को दे भूखे को तूने भोजन ना दिया भूखे को तूने भोजन ना दिया तीरथ में डगना भरी को दे भजन भजन बिना काहे को दे तीरथ में लगना बड़ी भजन
भजन बिना काहे को दे काहे को दे भजन बिना काहे को दे काहे को दे काहे को दे सूरदास प्रभु तेरे सूरदास प्रभु तेरे गुरु बिन सुजना पड़ी काहे को दे हरी भजन बिना काहे को दे हरी गुरु बिन सुजना पड़ी भजन बिना गुरु बिन सुजना पड़ी भजन बिना काहे को दे हरी काहे को दे हरी भजन बिना काहे को दे काहे को दे हरी भजन बिना काहे को दे काहे को दे काहे को दे ए राम किसी को मारे नहीं आजी ने सो पापी नहीं मेरो राम अरे अपने आप मर जाते हैं प्यारा करते पूरे काम का अरे अल्लाह नबी जी ए दी राम ने रहमान तने एक करी मानो ला 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 तू ही रे नबी जी तुम तो सुधरे मन खा मेरा समझो जी सुधरे मन खा ए मेरा रे नबी रे तू ही रे नबी પૂતળા
तो लगाया मेरा मेरा रंग तो राम राम ये लगाया मेरा ये मेरा रे नबी रे तू ही रे नबी आमा मिट जाए 84 ना फेरा मिट सीना ए फेरा रे नबी रे राम राम तू ही नबी माथे ने केसरिया आ सिर पर कलंक केरा गेरा सिर पर यदि कलंक केरा बाकी मुझ बतिया तू ही नबी वट में तो गया घोर तेरा वट में
સુમરાની તમે એ લજાજો ને રાખી દુહી રે નબી દાસ ઓથી ગુલામ તેરો દાસ જો મોરા બતાયા મન મતળા ઓ ઉતરી ગયા આવા સાધુ ને સન્યાસી ઓહો પ્યાસી એ જુગો જુગના જુના અરે ગુરુજી મારા આવા જુગો જુગના જુના આવા મારા સાધુ એ ઓહો પ્યાસી આવા ઘટો ઘટના વાસી અરે હાંધો
આવા ઘટો ઘટ નવા સિરા આદો મારા દાન એ હવે કોણ તું જાવે આવા મારા સાધુ ઓહો પ્યાસી આવા સંતને અરે પ્રેમદાસ ગોદડિયા આવા સંતને સુલક્ષણા પ્રેમદાસ મારા નો દારા
એ આવા તો ઘડીએ રે મારા આવી ખાડા રે આ બોકિયા માયલી દેડકી આવી ખાડા રે આ બોકિયા માયલી દેડકી
આવી કુવાની છાયા રે કુવામાં વીર મે આવી કુવાની રાવુ રે રાવુ રે મારા દત્ત
હાલ મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમગો ચરયલક ધણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે અગમગો ચરયલક ધણીની ખોજ મારે દેવને દેવો ને ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું મોજ મારે ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે મારી માતાઓ બહેનોની ફરમાઈશ મોગલ આવે હે નવરાત રમવા આય કેવા કેવા બેસે આય કેવા મારો ગાવાનો વિષય નથી પણ મેં કીધું એમ જેને જે વસ્તુની ખબર જ નથી બાપુ સાહિત્ય છે ને એ એક ભજન છે એનું પ્રૂફ આપું તમને હું ભણેલો માણસ છું એટલે તમને બધી વસ્તુ જો ભજનમાં અનુરૂપ હોત તો મેઘાણીજીને કોઈ વાત જ નહીં અને બધી વાતો ભજનમાં વણાણી હોત તો વાતોનું મહત્વ ન અને વાતનું જો મહત્વ ન હોત તો ભીખુદાનભાઈ ને પદ્મશ્રી ન મળત સાહેબ હું જેના કેડે હાલું છું એની વાત કરું પણ જેને જે ખબર જ નથી એની પાસે હું વાત કરવી એક સુરદાસજી ભોજન કરવા માટે બેઠા એટલે એની બાજુમાં ઈ એવો માણા કે જેને કઈ ખબર જ નહીં એમ એટલે ગરધણીએ દૂધપાક પીરસ્યો તાહરીમાં એટલે સુરદાસજી બાજુમાં બેઠો તો એને પૂછ્યું કે આ દૂધપાકી હું એને કોઈ દી જોયો જ નહોતો એમ દૂધપાકી હું એમ એટલે બાજુમાં બેઠો તો કઈ ધોરું ધોરું હોય એને ખબર નથી આવો જ જવાબ દેવાનો ને એ કઈ ધોરું ધોરું હોય સુરદાસજીએ પાછું પૂછ્યું કે ધોરું ધોરું વળી કેવું હોય તો કે બગલા જેવું હોય હવે સુરદાસજી કોઈ દી બગલો જોયો હોય એને કઈ દેખાતું જ નથી એને બગલા નું લેવા દેવા હવે એને બગલો કોઈ દી જોયો નહોતો એટલે કીધું બગલો કેવો હોય તો એટલે બાજુમાં બેઠો તો એને આમ હાથ કર્યો તો એટલે સુરદાસે આમ હાથ ફેર્યો ઓહો આ ઘરે નહીં ઉતરે કે મૂકી દો એમ ગણાય ને આવું ઘરે નથી ઉતરતું ને મૂકી જ દે છે સાહેબ
અને આના ઉપર તો હવાર લગીને બોલી શકો. અને જાહેરમાં કહું છું, સાધુ બેઠા છે ને કે જગદીશ મેરને એક પંક્તિ આપી દેવાની છૂટ છે, 9 દી સુધી બોલી દઉં સાહેબ. એમનેમ નથી નીકળો કાંબળી લઈને. પણ આખો ગાણવો દાજી ગયો ને કરવું, એક ટાયું નીકળું ગળોદિયા જેવું, મારું દીકરું ગળોદિયું. રાજા મેળીમાંથી બેઠો તો, નર્યુક થી રાજા આવો નર્યુક ત્યાં બજારમાં ઉભો ઉભો કે આવો જાડો રાજા મરી જાય તો હેઠો લઈ આવવો કેમ? રાજા સાંભળી ગયો બાપુ કે મારા મરી રાજાને મરી જવાનું વાતું કરાય. સેનાપતિનો હુકમ કર્યો, લઈ આવ્યા એને ગળુદિયાને, પૂર દીધો જેલમાં. તો હાઈન થયો એટલે ઘેરે ન ગયો, એટલે એનો બાપો આવ્યો, કોકે કીધું તમારા છોકરાને રાજાએ જેલમાં પૂર દીધો. ઈ ગયો, મારા દીકરાને કેમ તે જેલમાં પૂર દીધો? રાજા કે સાનું મુનો શાંતિ હો, હા બધું ફાવે છે અમને. મને એક જણે કીધું તમે કે મેર થઈને સાહિત્ય કરો તો સારું છે. મેં કીધું પેલા કરતા તો કરાવવું, એના કરતા બરોબર પડ્યો જાવ. એટલે ઈ કે તો રાજા કે સાંભળે તો કે એનો ગુનો હું? તો કે બજારમાં ઉભો ઉભો માણસો સાંભળે એમ કેતો તો કે રાજા આવો મરી જાય હેઠો લઈ આવવો કેમ? અરે ઈ મરી ગયા એમ ક્યાં બુદ્ધિ જ છે કે કાપીને કટકા કરીને હેઠો નો લઈ આવીએ? રાજા કાને પૂરી દ્યો, આને પૂરી દ્યો. તા તો હાઈન થયું હાવ હંજા ટાણો તેને ગઈઢો બાપો એવો લાકડીને ટેકે ટેકે, મારા દીકરાને એનો દીકરાને કોણે પૂરી દીધો? રાજા કે મેં પૂરી દીધા. તો ગુનો હું? તો તમારા દીકરાનો દીકરો ભર બજારમાં એમ બોલ્યો કે આવો જાડો રાજા મરી જાય હેઠો લઈ આવો કેમ? મારા મરી જવાની વાતો કરી. અરે ઈ તો બાપુ ટાયું કહેવાય. તો મારા દીકરા ઈ એમ બોલ્યો કે ન્યાથી કાપીને કટકા કરીને હેઠો લઈ આવીએ, એમાં હું ન્યા? અરે આ મરી ગયા બુદ્ધિ જ નહીં કે ન્યા કેરોસીન નાખીને બારી ન દઈએ કે? તઈ રાજાએ કીધું કે આને મૂકી દો મૂકી દો, આ તો આખો ગાણવો દાજેલો છે. સાહેબ આખા ગાણવા દાજેલા અહીંયા કહેવાય કેને જાવું? એટલે મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમગો ચરી લગ ધણીની ફોજ મારે પણ માની શ્રદ્ધાંજલિમાં હું તમે ભેગા થયા છે અને જી ગીતે મને પ્રખ્યાત કર્યો. માની વાત બોલું, જગદીશ બાપુ આપ સાક્ષી છો, કિશોરાનંદજી પણ સાક્ષી છે એ વાતના કે કોઈ પ્રોગ્રામ એવો નહીં હોય કે મેં મારી જનતાને યાદ ન કરી હોય. અને દુનિયામાં કદાચ કોઈ એમ કહેતું હોય કે મારે અમર થવું છે કોઈ પણ ક્ષેત્રમાં હોય સાહેબ, તો માળા ફેરવવાની જરૂર નથી, અનુષ્ઠાન કરવાની જરૂર નથી. ઘરના માવતરને પૂજી લેહો ને એટલે મોટામાં મોટું અનુષ્ઠાન છે. આવું સાહિત્યકારો બધા કહે છે, પણ મારે એનું પ્રમાણ દેવું છે. મેન તમે ગરબા ગણેશની બધી વાત સાંભળી હોય કે જયારે કાર્તિકેયન ગજાનંદ મહારાજની હરીફાઈ લાગી બ્રહ્માંડને ચક્કર મારવાની, ત્યારે ગણપતિથી દોડાણું નહીં. એક કથા કઈક અલગ કહે છે બાપુ ને એક કથા આ કહે છે. બે મારી સામે તજજ્ઞો બેઠા છો એટલે હું ઘા કરતા પહેલા વાત જેને ભૂદેવ બેઠા છે એ પ્રાચી મહંત, એટલે કારણ કે મને માણાની આંખ ફરે ને ત્યાં ખબર પડી જાય. તો મેં કીધું અમુક ગાણવા દાજા હોય ત્યાં આપણે ખબર જ ન પડે. બે કથા બોલે છે. એટલે ગજાનંદ મહારાજ જયારે ચક્કર મારવાનું નીકળ્યા ધોળાનું નહીં, એટલે માં ભગવતી જગદંબા પાર્વતી અને ભોળિયાનાથ બાજોટ ઉપર બેહાડીને 1 ચક્કર 2 ચક્કર 3 ચક્કર 4 ચક્કર માર્યા. એટલે મહાદેવ બાવડું પકડી લીધું કે એ ગડે શું કરસ પિતાજી? મારા બે ભાઈઓની હરીફાઈ લાગી બ્રહ્માંડ ને ચક્કર મારવાની, કોણ મોટું? પેલા જે આવે એ મોટું. તો અહીંયા હું કામે નડિયું કાઢે છો? નીકળી જા. ત્યારે ગજાનંદે કીધું કે પ્રભુ હે માં,
આખા જગતનું બ્રહ્માંડ તમે છો મારા માટે. ત્યારે મહાદેવ કીધું તો તે 4 વખત બ્રહ્માંડ પૂરું કર્યું. જા આજથી પેલાય તું, સેલાય તું, ને સર્વસ્વ તું છો, તું છો ને. એમ જ્યારે તમારા મા બાપ ને સર્વસ્વ માની લેહો ને, ત્યારે દુનિયા આખાને તો ઓટોમેટિક પૂજવા જોઈએ, પૂજવા જોઈએ, પૂજવા જોઈએ. અને મા પાત્ર જેટલું મહત્વનું છે એટલું જ બાપનું પાત્ર મહત્વનું છે. માં દુનિયાના તમામ વસ્તુ માપવાના ઠેકાણા છે. દુનિયાના તમામ વસ્તુ માપવાના ઠેકાણા છે. કિલોમીટર માપવા હોય તો મપાય, વજન માપવો હોય તો ગ્રામમાં મપાય, બધુંય મપાઈ જાય. નેટ આવે, ઇન્ટરનેટ આજની યુગની, ઈ કેટલી સ્પીડમાં આવે છે, ઈ માપવું હોય તોય મપાઈ જાય. પણ એક વસ્તુ એવી છે જેનો હજી માપ નથી નીકળ્યો. પ્રથમ વખત હું જાહેર સ્ટેજમાં કહું છું, જેને ડોક્ટરની ભાષામાં નોટ કહેવામાં અને કઈ સાહેબ તમને કોઈ વસ્તુ લાગે અને જે પીડા થાય એનું માપ. કેન્સર થયું હોય કોઈ માણસને, છેલ્લા સ્ટેજ ઉપર હોય, તો એનું માપ છે ડોક્ટરો પાસે. ફોજની અંદર કોઈ યુવાન લડતો હોય અને 15 ગોળીઓ લાગી જાય તો એનો માપ કાઢ્યો છે. એક્સિડન્ટ થઈ જાય અને 2 પગ કપાઈ જાય તો ઈ દર્દનો માપ નીકળો છે. અને સ્ત્રી છે ને, સ્ત્રી માં એનું નોટની અંદર મપાય. 1 નોટ, 2 નોટ, એને નોટ કહેવામાં આવે અંગ્રેજી શબ્દોમાં. કશું ઈ 10 નોટ લગીને સહન કરી શકે દર્દને. અને પુરુષ 30 થી 35 નોટ લગીને સહન કરી શકે. વાતને ધ્યાનથી સાંભળજો. વિજ્ઞાનના યુગની વાત છે અને પ્રૂફ સાથેની વાત છે. પુરુષ 30 થી 35 નોટ લગીનની દર્દ સહન કરી શકે. ગોળી લાગી જાય તો પુરુષ 35 થી ઉપર જાય તો સાબિત છે કે દર્દની માલિપા એ મરી જાય, જેને આપણે એટેક કહીએ, હૃદય બંધ થઈ જાય. સ્ત્રી 10 નોટ લગીન જ સહન કરી શકે, 10 નોટ પછી સહન ન કરી શકે. પણ માં હજી વૈજ્ઞાનિકો સાબિત નથી કરી શકા, ડોક્ટરો સાબિત નથી કરી શકા કે પ્રસૂતિની પીડા છે ને 50 થી 52 નોટ લગીને જાય છે, છતાં એક જનેતા સહન કરે છે. સાહેબ, આનું ઋણ કેદી ચૂકવી શકીએ હું તમે? એનો માપ હજી સુધીમાં કોઈ નથી કાઢી શક્યું, નથી કાઢી શક્યું, નથી કાઢી શક્યું. સાહેબ, એટલે જ કેવું પડ્યું કે મીઠા મધુ ને મીઠા મેં હુલાવે, ઈથી મીઠી છે મોરી એમ માત જા જનની, જોડ સખી નહીં જડે. માં વિશે તો બોલવા જાય તો વર્ષોના વર્ષો ટૂંકા પડે. એક ડોક્ટર એક બાળકને ઇન્જેક્શન આપવું, પંપ ઓળે. આ દ્રશ્ય તમે મેં જોયું હોય છે. વિદેશનો ડોક્ટર જેને આની કલ્ચરની ખબર નહીં, ઈ એક બાળકને દર્દ હમું, કોઈ પણ દર્દ થયું છે કાંઈક અને હમું કરવા માટે, પણ બાળક ચીસો નાખતો બંધ, માં 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 કરે. પ્રસૂતિની પીડામાં એની માં ગુજરેલી. હવે એનો બાપ બાળકને શાંત ન રાખી શકે, પણ કોક જનેતા બાજુમાં આવી છે, કોક એને કીધું લાવો મારી પાસે કરી, છાતીએ રાખી
પંપાડીને 2 હાથ ફેરવાન બાળક શાંત રહી ગયું. ડોક્ટર એને પૂછ્યું કે તમે આને શું કર્યું આવું, તમે આ બાળકને શું આવું કર્યું? તે બાળક શાંત રહી ગયો. ત્યારે ડોક્ટરને ઈ જનેતાનો જવાબ ઈ હતો કે સાહેબ, આ અવાજ બંધ કરવો હોય ને તો તમારે એકવાર જનેતા બનવું પડે, એના વગર આ કોઈ અવાજ ન મળે. સાહેબ, એના માટે જનેતા બનવું. વીજળીનો કડાકો થતો હોય, નાનું બાળક હોય કે કોઈ પણ, આપણે બધા જોયું છે, હાથની અંદરમાં કોઈ બાળક હોઈ ગયું હોય અને ફડકી જાય એટલે માની ફૂંકમાં એક તાકાત છે કે ગમે એવી બીક જવા દે, પેટમાં ફડકો મારે ને સાહેબ, ડોક્ટરોની જરૂર નથી પડતી. ઈ જનેતા છે. હજી આપણે અનુભવીએ છીએ. અને વીજળીનો કડાકો થતો હોય અને બાળક બી જાય તો એ માના ઓઢણાના છેડાની અંદર ખોરામાં માથું નાખી અને વયો જાય. અને માથું નાખીને પછી વીજળી સામું જોઈને કહેતો હોય કે હવે તારે ગરજવું એટલું ગરજી લે, મારી માથે મારી માનું ઓઢણું છે, હવે કોઈની તાકાત નથી કે મને પકડી શકે. મેં કીધું એમ માં વિશે તો બોલવા જાય તો હવાર પડી જાય સાહેબ. પણ જે વાત મારે કરવી હતી કે માણસને જ્યારે કોક કઈક અડી જાય ને માં, જીવનમાં એક આટલી વસ્તુ મહત્વની હોય. એક જણાને એટલું જ કીધું કે તમે સમજદાર છો તો હા, તો તમે દુખી છો. સમજદાર છે એને જ છે. પણ બાપુ, આગલા રાઉન્ડમાં એક બોલતો તો કે જીવનમાં ક્રોધ છે ને, ક્રોધ એનો કરવું બને તે પાછળ હટી જાઉં 2 ડગલા. ઘણી વાર એનું મૂળ બહુ ખરાબ હોય અને જ્યારે તમે પાછળ હટી જાઓ ને, કોઈ પણ યુદ્ધના મેદાનમાં જોવાની છૂટ છે. સૈનિક હોય, આપણા યોદ્ધાઓ હોય, આપણે બધાએ જોયું છે, 2 ડગલા પાછળ હટે ને એટલે સમજો હવે આ કાં કરવાનું છે. જ્યારે એવું બને ને ત્યારે 2 ડગલા પાછળ વહી આવું, પછી કા કરી દઉં. ટાણે કઈ ન કરું. અને ક્રોધ ઘણી વાર ક્યાં લઈ જાય મને તમને સાહેબ? કોઈ નાની એવી બાબતમાંથી ક્રોધ આપને ક્યાં લઈ જાય? એનો જીવતો દાખલો એક પ્રસંગ કહી અને જયદીપભાઈને મારે રજૂ કરવા છે. એટલે સાવરકુંડલા માં ગિરિબાબુ શિવ કથાકાર, એની પાસેથી મેં વાત એટલે રૂબરૂ એ પરિવારનો મળ્યો. એક સુખી પરિવાર. આની પાછળનું કારણ એ છે, ઘણીવાર કંઈક આપણે કરવા જાય ને એ પેલા ઘણું વિચારી લે, તરત કઈ નિર્ણય ન લેવો. નો ખબર પડે તો 2 ડગલા પાછળ હટી જાવ, એને જગ્યા આપી દે, થાતું એમ થવા દેવું, એમાં માથું ન મારવું. એક નાનું એવું પરિવાર, 2 માણસ, એક દીકરો, 3-4 વર્ષનું પહોળું. ભાઈને નોકરી સરકારી, 4 વ્હીલ લેવાનો હરખ, મોટર લીધી, ગાડી લીધી એટલે સ્વાભાવિક પૂજન વિધિ કરી, હારતોરા કર્યા, કુળદેવીએ પગે લાગવા ગયા. પછી સાંજનો સમય, બીજો દિવસ રવિવાર, એટલે ફરવા ગયા. સત્યની વાત કરું સાહેબ, 2002 આસપાસની વાત, હજી 20 વર્ષ 17-18 વર્ષ પહેલાની આ બનેલી ઘટના. એ ફરવા ગયા. બીજો દિવસ ભાઈને નોકરીએ જાવું એટલે ગાડીને ઢાંકી દીધી. નોકરીએથી આવ્યો, જોયું તો છોકરાએ લુગડું ઉચકાવી, ગાડીને ઢાંક્યું હતું, એને ઉચકાવી અને અંદર રમતો હતો. કારણ કે નાનું બાળક છે, કઈ પણ નવી વસ્તુ હોય, કોઈ બાળકને હરખ હોય, તમે ઘરે લઈ આવો એટલે બાળકને હરખ થાય, જોવું છે, રમવું છે. એટલે એને પપ્પાએ એને ખીજમાં થોડુંક કીધું કે બેટા અંદર વ્યો, ગાડીમાં રમવા, તડકો છે. તો કે ના પપ્પા, મને રમવા દો ને, મને ગમે, ગાડી વાલી લાગે છે. ભાઈ અંદર વ્યો ગયો, અંદર વ્યો ગયો, જમી લીધું, જોગું લાગી ગયું, નીંદર આવી ગઈ. 3, 3:30, 4 થઈ ગયા અને પાછું જોયું તો દીકરો અંદર નતો આવ્યો, હજી રમતો હતો. બાયણે નીકળીને જોયું તો મોટર પાસે એક પાણો લઈ અને છોકરો એમાં લીટા કરતો હતો નવી ગાડીમાં. આનું દ્રશ્ય જોયું અને તરત જ
હું કરસ તો ખીજ આવી અને છોકરા ન્યાય છે ઉપાડી અને પછાડ્યો લોખંડની જાળી માથામાં આવી અને માથું ફાટી ગયું. લોહી લહાણ થઈ ગયો. માં નીકળી બાયણે ખોરામાં માથું નાખી ઈની નવી ગાડીમાં દવાખાને લઈ ગયા. લોહીએ રંગાણી ગાડી નવી. કંકુના ચાંદલા હજી વિખાણા નહોતા ને તા લોહીએ રંગાઈ ગઈ. દવાખાને ગયા, પાટાપિંડી થઈ. આવ્યા કરે માએ ખવડાવી દવડા પીવડાવી ને હું રહ્યું, પણ બાળ હારા બાર થયા. ભૂદેવ બાળકને પાઇપ લાગ્યો, એમાં કટાઈ ગયેલ કટકી અંદર રહી ગઈ એટલે ધનોર ઉપડ્યું એમાં આંચકી ઉપડી. સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. આંચકી ઉપડી એટલે બે માણા ઢાંગા ફાફા થઈ ગયા અને પાછા એની મોટરમાં લઈ અને હજી દવાખાને પૂગે ન પૂગે, ડોક્ટર ટ્રીટમેન્ટ કરે ન કરે એ પેલા એ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું. બાપ ઢગલો થઈ ગયો. મેં મારા દીકરાને મારી નાખ્યો. ક્યાં મા બાપ એવો હોય સાહેબ, અફસોસ ન થાય? એક ક્રોધ, એક ક્ષણનો ક્રોધ મારડે અમે અમારા દીકરાને મારી નાખ્યું. દુઃખમાં પડે બાંધી મુઠ્ઠી લાખની. બે હામું જોઈ અગાવાલાને જાણ કરી, કીધું નહીં કે આમ બન્યું, બસ પડી ગયો લાગી ગયો. રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર કર્યો. એક દી બે દી રોજ અફસોસ થાય. આમાં જોઈ બે પતિ રોજ આજે થાય એટલે એકબીજા આમ બોલી ન કે સાહેબ. અફસોસ કેવો હોય છે કે જેનો દીકરો એના હાથે મરી ગયો. રોજ હુવા ટાઈમે નીંદર ન આવે, હાથું પછાડ્યા, માથા પછાડે. હામ જોઈ નથી શકતા. 11 દિવસ થયા. દીકરાનું બાપે હરાયું. રંજ રેવાતો નતો એનાથી. ક્રિયાપતિ વ્યવહાર રિવાજ મુજબ દેવલમાં ઈ રાતે ઈ માણસ ઉભો થઈ અને ગાડી પાઈ ગયો અને ગાડીમાં હાથું પછાડે કે આ ગાડી ખોટારી છે, આ ગાડીને લીધે મારો દીકરો ગયો, મને ક્રોધ આવ્યો. જગદીશ બાપુ ઈ કરતા કરતા જ્યાં લીટા હતા ને ત્યાં ઈ બાપ હાથ ફેરવવા માંડ્યો. હાથ ફેરવતા ફેરવતા લીટા ઉપર નજર ગઈ. લીટા નહોતા, એમાં લખ્યું હતું આઈ લવ યુ મમ્મી એન્ડ પપ્પા. અને બે માણસનું ન્યાન્ય પ્રાણ પંખેડું ઉડી ગયું. સાહેબ ક્ષણ પર વાટ જોવી. ઘણીવાર દુનિયા કઈક અલગ કહેવા માંગતી હોય છે અને આપણે કઈક અલગ સમજતા હોય છે. એટલે ઘણીવાર આપણી એક ક્ષણનો ક્રોધ આપણે ક્યાં લગીને પુગાડી દે એનું નક્કી નથી. એટલે કે મીઠા મધુ ને મીઠા મેં લારેલો, મીઠા મધુ ને મીઠા મેં લારેલો. ઈથી મીઠી છે મોરી માત જાતની, ની જોડ સખી ની જડે રેલો, જનની જોડ સખી ની જડે રેલો. પ્રભુનાય પ્રેમ તણી તું કરી લો, પ્રભુનાય પ્રેમ તણી તું કરી લો. જગથી દેરીએ ની રાત જોડ સખી ની જડે લો, જનની ની જોડ સખી ની જડે.
પણ મોઢે બોલમાં તો મને હાથે ને હાથે ને ઓલું નાનપણ સાંભળે પસિયા મોટપની મજા મીઠા મધુન મીઠા મેં હું લારેલો મીઠા મધુન મીઠા મેં હું લારેલો મીઠા મધુન મીઠા મેં હું મીઠી મીઠી મોરી માં જનનીની જોડ સખી નહીં જડે જનનીની જોડ એટલે માં અને બાપ બે હો જોડ જેટલું માનું મહત્વ છે એટલું જ બાપનું છે સાહેબ ઘંટીનું પડ માં મેં વાત કરી ઘંટીનું પડ હોય ને જૂની આપણે દરવાની ઉપલું પડ છે ને ઈ માં છે દરતી જાય મળતી જાય દરતી જાય મળતી જાય દુઃખ સહન કરતી જાય ફેરા કરે દાંત કાઢ્યા કરે એટલું પડ છે ઈ હગા વાલા કાકા કુટુંબ બેન ભાઈ બધાય છે પણ આખી ઘંટી એક ધરી ઉપર હાલતી હોય ઈ બાપ છે સાહેબ પડદા પાછળનો ખેલાડી કોઈને કહે ન હકે અને સહી ન હકે છેલ્લે મા વિશે ઘણા કવિઓએ લખ્યું મા વિશે તો બોલવા જઈએ તો રાયતો ને રાયતો ટૂંકી પડે મારું ગજુ નથી હું બોલી શકું પણ બાપ વિશે બહુ ઓછા કવિઓ લખ્યું છે બધે બાપ વિશે મારા ગુરુ ઇન્દ્ર ભારતી બાપુએ પ્રકાશભાઈ લખ્યું છે એની કડી કે ગેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો ઘેરા કુટુંબ માં મારો બાપ જા ઈરે છાયણો રે હવે નહીં જડે ઈરે છાયણો રે મારા બાપનો ઈરે છાયણો રે મારા બાપનો મીઠા મધુર મીઠા મેં ઈધી મીઠી છે મોરી આ માત જો આ જન્મી જોડ સખી નહીં જડે ઉપર જયદીપભાઈ ને અને પ્રકાશભાઈ ને બે ને જુગલબંધીમાં કહીએ કેને મોજ આવે ભજન લઈને બધાનો પ્રેમ છે પ્રકાશભાઈ આપણે તો પ્રેમે હાલીએ બધાને એટલે આનંદ થઈ જાય આવો મારો બાપલિયો
અરે બાબુ દત્ત પૂછે દિગંબરા જોગી કે જડાધાર દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જડાધાર કળા સંપૂર્ણ કાપડી તારો આગે ક્યો અવતાર કળા સંપૂર્ણ કાપડી તારો આગે ક્યો અવતાર દાતા મેરે દત્તાત્રી मैं तो માતાયન સુયાનો મન હરી ગયો મારું માતા મન હરી ગયો મારું માતા અનસુયાનો મન હરી ગયો મારું માતા અનસુયાનો ચિત ચોરી ગયો મારું માતા અનસુયાનો અનસુયાનો અનસુયાનો
तुझ पे दिल कुर्बान 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 तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तुझ पे दिल कुर्बान तेरे दामन से जो आए हवाओं को सलाम चूम लूं मैं उस जुबां को जिन पे आए तेरा नाम सबसे प्यारी सुबह तेरी सबसे रंगी तेरी शान तुझ पे दिल कुर्बान मन हरी जो मारू माता अनसुयानो 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 ला એ વિશાળ ભાલમાં તિલક શોભે જેમ શોભે ઉદયનો બાણ, આવું શોભે ઉદયનો બાણ. વિશાળ ભાલમાં તિલક શોભે, આવું શોભે
ખંભે જોડીને સળવો આયુષ કહિયા આયુષ કહિયા આવી ચાખડી મન હરી ગયો મારું માતા અનસુયાનો 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 રૂપ અધિક જેનું રચનાના આવું કોટી
અંદર પતિ રૂપ અધિક જેનું આવા રસના દોષા થા, રસના શાખા શેષ સારથ નારદ થાક્યા, શેષ સારથ નારદ થાક્યા અને પુનીતે જોડ્યા. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, જીત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. પ્રેમ નગર મત જાના એ મુસાફિર,